જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળવાની છે. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની 614 વર્ષ બાદ નગર યાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ટેબલો, હાથી ઘોડા નગર યાત્રામાં આકર્ષણ જમાવશે. આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા માણેક ચોક, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે. નિજ મંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને રથને પ્રસ્થાન કરાવી શકે છે. 614 વર્ષ બાદ અમદાવાદમાં અલૌકિક ઘટના બનવા જઈ રહી છે. અમદાવાદમાં નગર દેવી છે તેઓ દર્શન આપવા નીકળશે. 614 વર્ષ બાદ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ ખાસ કરીને અમદાવાદમાં નગર દેવી છે તેઓ ખાસ કરીને ભવ્ય રથયાત્રામાં નીકળશે. બરોબર જગન્નાથ ભગવાનની જે રીતે રથયાત્રા નીકળતી હોય છે એ જ પ્રકારે ભદ્રકાળી મંદિરથી ખાસ કરીને આ યાત્રા નીકળશે. નગર યાત્રાએ જ્યારે નગર દેવી નીકળવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતાઓ કહેવાઈ રહી છે. સાથે જ જે પ્રકારનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે 6 કિલોમીટરનો આ રૂટ હશે અને આ રૂટ દરમિયાન સૌથી મહત્વની વાત છે કે જ્યારે ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા, ત્યારબાદ ગુરુ માણેકના આદિસ્થાન માણેક ચોક, ખમાસા, જમાલપુર દરવાજા અને જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં નિજ મંદિરે પહોંચશે અને ત્યારબાદ થોડા અંતરે જે સ્વાગતની તૈયારી છે તે પણ કરવામાં આવશે. આ નગરયાત્રામાં હાથી જોડાશે, ભજન મંડળી જોડાશે અને ખાસ કરીને નગરયાત્રામાં જ્યારે નગરદેવી પોતે નીકળતા હોય ત્યારે તેમની પાદુકા છે તે ખાસ કરીને નીકળશે, જેના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ છે તે એકત્ર થશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળવાની છે. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની 614 વર્ષ બાદ નગર યાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ટેબલો, હાથી ઘોડા નગર યાત્રામાં આકર્ષણ જમાવશે. આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા માણેક ચોક, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે. નિજ મંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને રથને પ્રસ્થાન કરાવી શકે છે. 614 વર્ષ બાદ અમદાવાદમાં અલૌકિક ઘટના બનવા જઈ રહી છે. અમદાવાદમાં નગર દેવી છે તેઓ દર્શન આપવા નીકળશે. 614 વર્ષ બાદ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ ખાસ કરીને અમદાવાદમાં નગર દેવી છે તેઓ ખાસ કરીને ભવ્ય રથયાત્રામાં નીકળશે. બરોબર જગન્નાથ ભગવાનની જે રીતે રથયાત્રા નીકળતી હોય છે એ જ પ્રકારે ભદ્રકાળી મંદિરથી ખાસ કરીને આ યાત્રા નીકળશે. નગર યાત્રાએ જ્યારે નગર દેવી નીકળવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેવી શક્યતાઓ કહેવાઈ રહી છે. સાથે જ જે પ્રકારનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે 6 કિલોમીટરનો આ રૂટ હશે અને આ રૂટ દરમિયાન સૌથી મહત્વની વાત છે કે જ્યારે ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા, ત્યારબાદ ગુરુ માણેકના આદિસ્થાન માણેક ચોક, ખમાસા, જમાલપુર દરવાજા અને જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં નિજ મંદિરે પહોંચશે અને ત્યારબાદ થોડા અંતરે જે સ્વાગતની તૈયારી છે તે પણ કરવામાં આવશે. આ નગરયાત્રામાં હાથી જોડાશે, ભજન મંડળી જોડાશે અને ખાસ કરીને નગરયાત્રામાં જ્યારે નગરદેવી પોતે નીકળતા હોય ત્યારે તેમની પાદુકા છે તે ખાસ કરીને નીકળશે, જેના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ છે તે એકત્ર થશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.